ગણિતના મોડલમાં આજે આપણે ગ્રામ, વજન, કિલોગ્રામ, કિલોમીટરની સમજ મેળવીશું. આ કાટલો 1 કિલોગ્રામનું છે, આ 500 ગ્રામનું છે, આ 200 ગ્રામનું છે, આ 100 ગ્રામનું છે, આ 50 ગ્રામનું છે, આ 220 ગ્રામનું છે. પછી આ શું મૂક્યા છે? આ કિલોમીટરનું છે. આ શું માપવા માટે છે? આ દૂધ માપ્યું છે. દૂધ લિક્વિડ મતલબ પ્રવાહીનું માપન કરવા માટે એનો ઉપયોગ થાય છે. પછી આ શું છે? આ કાંટો શું બતાવે? આ વજન આપણને બતાવે. જેનો વધારે વજન હોય તે નીચે નામે, જેનો ઓછો હોય તો ઉપર નામે. હલકું હોય તો ઉપર જાય છે, ભારે હોય તો નીચે રહે છે. વેરી ગુડ.